ભાઈ ફોન ખોવાઈ ગયો રીતના ગાડી રાખેલી હતી ને અત્યારે પહોંચ્યા આદિપુર ને હવે આને કાઢવાની છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે આપણા નવા વ્લોગ ની અંદર. અને લાગતો હશે કે અવાજ પાછળ શેનો આવે છે ને હું આમ કેમ બેઠો છું. અમે આ ગાડી લઈને જઈએ છીએ અત્યારે. ક્યાં જઈએ ભાઈ? આદિપુર. તો આદિપુર જઈએ છીએ સર્વિસ કરાવવામાં. રહીશ ચાહીએ મારી એટલી ખબર નહીં કેમ મારે મને સમજાતો નથી હજી કે ભુજવાળાને ખરેખર અહીંયા શોરૂમ કરવું જોઈએ. એટલે એમ કીધું વ્લોગ હા તો એમ કહેતો હતો મિત્રો કે આપણે જઈ રહ્યા છીએ અત્યારે આદિપુર ને પાછળ આ ગાડી આપણી ઇલેક્ટ્રિક છે ને આપણે સર્વિસ કરાવવા જઈ રહ્યા છીએ. એની બેટરી બીજો બધો નખાવાનો છે ને ફૂલ સર્વિસ કરવાની છે ને અહીંયા પહેલાં વોલ્ટનો શોરૂમ હતો પણ આ લોકોએ શોરૂમ છે ને ઉપર લાવી દીધો. તો અમારી માંગ છે ભાઈ અહીંયા શોરૂમ કરો. આ અમને પોસાતો નથી અહીંયા ખર્ચો. ભલે ગાડીમાં ફરતે પણ હમણાં તો ખર્ચો લાગશે ને ભાઈ. 1000નો ડીઝલ પછી હું આ 5,000 રૂપિયા બીજો ખર્ચો થશે. 3500 ની તો ખાલી એક બેટરી છે. એમાં સર્વિસ ચાર્જ લેશે આપણે. આગળ લેબર ચાર્જ લે આપણે. ફ્રી સર્વિસ નથી બોલો, મફત દીધી એ તો. હવે આટલો ડખો કરે જે પ્રમાણે નારાયણ સરોવર લખ્યું. નારાયણ સરોવર વાળા આવે આ લોકોને ગુજરાતી વ્યાકરણ શીખવાડવું. નારાયણભાઈ નો જાણે કેમ સરોવર હોય, નારાયણ સરોવર આવે આમાં. રીતના ગાડી રાખેલી હતી ને અત્યારે પહોંચ્યા આદિપુર ને હવે આને કાઢવાની છે. ગાડી ઉતારવામાં છેલ્લે આવી હાલત થઈ છે. હવે આ ભાઈ ખેંચીને ઉપર રાખે માન ફાઇનલી. હાથ તને ક્યાં લાગુ? મારો અહીંયા હતા છોલાઈ ગયો ભાઈ. ગાડી વચ્ચે મળાયો ભાઈ. એ બેટરી શું થશે ભાઈ? શું કરવાનું આમાં? એટલે આમાં બેટરીનો અત્યારે કાંઈ વાંધો નથી. વાંધો છે ને ખબર કે હાલે ને 10-15 કિલોમીટર આપણે વધારે હાલે. તો મિત્રો ફાઇનલી ગાડી આપણી દઈ દીધી છે વોલ્ટ શોરૂમની અંદર. અને હવે જઈએ પાછળ ઘર બાજુ. અત્યારે પહોંચીને હવે બેટરી ફેલ છે બે ગાડીની આપણી. બે ગાડીની શું એક જ ગાડીમાં 5 બેટરી આપણી ફેલ છે. હવે બેટરી આપણે ચેન્જ કરાવવાની છે ને એ હવે આવશે 15-20 દી રહીને. એટલે ત્યારે બેટરી ભેગી થશે. ત્યાં સુધી આપણું કામ નહીં થાય. બેટરીના રૂપિયા પાછા ઘણા છે. 18,000 રૂપિયા ગઈ દીધા. જોઈએ હવે એકવાર અમે ભુજ શોરૂમે જાશું. હું તપાસ કરશું. જો એ બેટરી લઈ લેતો તો આપણું કામ થઈ જાય. શું કહેશ લાલો જો કેવો જાડો થઈ ગયો. આ સુખી માણસ જોઈ ગયો. અને અત્યારે મેં એટીએમ માં હવા ખાઈને ખબર નહીં શું કામ જાય. ભલે હવા ખાવાનો શોખ નથી એમને એવો ભાઈ. લાલા ને ખાલી જો મારું સુખ જોવાતું નથી. લાલા લુગડા જોતા બલચિયા ને લુગડા તૂટી ગયો ભાઈ. એનું બટન રાખ્યું खंजोर तो जब आदमी गरीब हो ना साला साले अपनी सोच से गरीब है. મિત્રો તમારો ભાઈ મસ્ત નાઈ ધોઈ તૈયાર થઈને હવે નીકળી ગયો છે ને હવે જઈએ આપણે શાહભાઈની હોટલે. હર્ષભાઈને થોડું કામ હતું તો એમને એક જગ્યાએ મૂક્યો. ઓફિસના પૈસા લેવડ કરવાની હતી તો એમને મૂકી દીધો. તમારો ભાઈ મસ્ત મજાનો આજે તૈયાર ભાઈ થઈ ગયો છે. કેવો લાગુ છું જરા કમેન્ટ કરી દેજો. તમે કમેન્ટ કોઈ કરતા નથી પણ છતાંય હજી એકવાર કહું છું કમેન્ટ કરી દેજો કેવો લાગુ છું. અને હવે ડાયરેક્ટ આપણે ત્યાં શાહભાઈની હોટલે જઈને મળીએ. હર્ષભાઈને મીતભાઈ બે પહોંચવું પાસે તો ત્યાં જ તમને હું એમનાથી મળાવું. આ ભાઈને પૈસાનો જ્યાંક લેવડ દેવડનું કામ હતું. એ પૈસાનું લેવડ દેવડનું કામ પતાવીને હમણાં પહોંચ્યો. હવે અહીંયા અમે અહીંયાથી જાશું ક્યાં ખબર નથી. વાલનો દરિયો ગીત વાગે જોવાનું મેસેજ. હા ભાઈ વ્લોગમાં બહુ આવી ગયો ખરેખર. ભાઈ ફોન ખોવાઈ ગયો. મેં કીધું વ્લોગ ન બનાવું હવે બનાવો. ફોન તો લઈ દે પણ એમાં ડોક્યુમેન્ટ્સ છે.
हंसने हुए चेहरे का मतलब ये नहीं होता कि आदमी खुश हो सकता टक करे आए टक करे टेंशन स्ट्रेस रिलीफ करे भाई डिप्रेशन ભાઈ નો ફોન ઓળી આવે જાય અમે એસપી ઓફિસ પછી શું થાય ખબર નથી આગળ તમને જોજો આ બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જોજો યસ કોમ્પ્લેક્સ બને તો કાકાને પૂછા કરી મેં સીસીટીવી તો કાકા કઈ લાઈટું નથી અર્ચિયા કાકાને પૂછા કરી મેં લાઈટું મેં શું કોમ્પ્લેક્સમાં સીસીટીવી નથી તો એ કે કોમ્પ્લેક્સમાં લાઈટ નથી કે કાકા ના નતા ભાઈ બ્લોગ કાકા શું કીધું તમે એક વાર રાજો કઈ ઓટો એટલે ઓમ અમને પૂછે ભાઈ આનો વાક નથી આના કિસ્મત નંબર દીધો કઈ માસી હા ભાઈ નવો ફોન લીધો કયો ફોન છે ભૈયા સેમસંગ આઈફોન માંથી ડાયરેક્ટ સેમસંગ માં આવી ભાઈ હજી ફોન ગોતે આશા અમર છે પણ આશા ભેગી થાય એમ નથી કેમ કે આશા હાલો નથી મળતો હાલો બાજી ભેગા પઈ જાવ તો બાજી હાલબાજીઓમાં આપણે જરાક સુની એ હાલે તો ગાડી હાલો ઓમાં ઉભી રાખ ભલે ભાઈ ફોન ભલે હાલો હાલ મિતલા બેસ તો ભાઈ ઘરે પહોંચી ગયો છું આ ભાઈના નાટક ચાલુ થઈ જાય આપણે ઘરે આવીએ એટલે નાટક તો હોય જ તો ભાઈનો ફોન ખોવાઈ ગયો છે તો મળશે આપણે હવે મળ્યો તો નહીં ફોન હવે એટલે આપણે કાલે લેવા જઈશું ને નવો ફોન ચાલો તો મિત્રો અત્યારે જમી કરીને મસ્ત મજાનો હું ને મારો બ્લેકીડો બેઠો છે અને મજા કરી છે બ્લેકીડો બે જણા અમે મેં મેડમ વાસણ કરી રહ્યા છે મેડમ વાસણ કરી રહ્યા છે ને હંમેશા એમને આપણાથી ફરિયાદ હોય જ વહેલા આવીએ તોય ફરિયાદ મોડા આવીએ તોય ફરિયાદ હા ભાઈ યુનિવર્સલ પ્રોબ્લેમ છે મારા એકનો પ્રોબ્લેમ નથી એમ બ્લેકી છે ને એ સુખી માણસ છે બ્લેકીને કાંઈ પીડા છે જ નહીં કોઈ જાતની આ જો હેટર્સ પાછળ હેટર્સ છે મારા આ હેટર્સનો જવાબ દે છે મિત્રો તમને એમ લાગતું હશે કે બ્લોગનો અત્યારે હવે ઘરે પહોંચી ગયા એટલે આપણે એન્ડ કરી નાખશું ના 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 આપણે એક જગ્યાએ જવાનું છે જો કે ઘરની બાજુમાં જ છે ત્યાં આજે બેઠક ગોઠવેલી છે આપણે જાશું બેઠકમાં ને ત્યાં ભજન ને મજા માણશું ઠીક છે તો મળીએ ભજનવાળી જગ્યા ઉપર ડાયરેક્ટ તો ભાઈ મિત અત્યારે મને લેવા આવે છે આપણે એક ખુશખબરી છે હર્ષભાઈનો ફોન ફરી પાછો બીજી વાર આમ તો ઘણી વાર ખોવાનો છે પણ ઘણી વાર મળી જાય છે છેલ્લે મળી જ જાય છે તો અત્યારે મળી ગયો છે એક ભાનુશાલી એક ભાઈ પાસે છે આપણે થોડી વારમાં મિત આવે છે એટલે આપણે લેવા જઈએ છીએ ફોન ને એ ભાઈને પણ આપણે થેન્ક યુ કહી કે દુનિયામાં સારા માણસો છે આપણે તમને ત્યાં જઈને ભાઈને પણ મળાવું ભાઈબંધી ખરેખર છે ને મિતભાઈ જેવી ખબર નહીં જો આ જમતે ભાઈ માણસ આવ્યો મિતભાઈ લેવા આવી ગયા છે હવે પછી આપણે ભાઈનો શુક્રિયા અદા કરશું ફોન લઈ આવશો પહેલાં ફોન લઈ આવશો ને ભાઈને પછી શેકપીર જશું ને શેકપીર નાસ્તો કરશું આપણે તું જમી લેજે ભાઈ હવે એને પાછું મને ખબર હોય જ્યાં સુધી ફોન નહીં મળે ત્યાં સુધી નહીં લાગે એને નહીં ખાધું તમે બે જણા ખાઈ લેવું ભાઈ હું તો પેન કરીને દાળ ભાત ખાઈ લીધા મિત્રો ભાઈનો ફોન મળી ગયો એમને ને કાકા બહુ એમ ભાઈ ગલી તાજો ગલી આજે ગલી જો અમે કઈ જગ્યાનો ફોન લેવા અત્યારે આવ્યા પણ ભાઈ કાકાનો નેચર કે ને એમ એક નંબર હતો ખરેખર અમને મનથી એમ ન લાગુ ક્યાંય કે આ કોઈ માણસની એવી નીતિ હોય ને કેવું ઘણા એવા નીકળે ભાઈ કે એની નીતિ એવી હોય કે ફોન તપાવી લઈએ આપણે પછી ખુલ્લે પછી એમ જોઈએ કે આઈફોન છે એટલે ન ખુલ્યો પણ એ માણસની ખરેખર નીતિ એવી નથી બહુ સરસ માણસ હતો એને ફોન આટલી વાર રાખ્યો ચાર્જિંગમાં રાખ્યો એને અને પછી ફોન કરવાની ટ્રાય કરી પણ લોક ખુલ્યો નહીં કેમ કે આઈફોન છે એટલે એના પાસપોર્ટ વગર તો લોક ખુલ્યો નહીં પાછા એના હવે આમાં કેમ એમ લાગ્યું કે વરવાનો હતો મને આવાજ વરી જાય હવે કાંઈ ન થાય એટલે હવે અમે હેરાન નહીં હોય આ શેરીમાં ફોન મળી ગયો છે ફાઇનલી ફોન કરો શેખપીર જઈએ આ ક્યાં નીકળે છે ઓ આ રોડ તા ભાઈ આ કયો રોડ હે ભાઈ ભાઈ મસ્ત કાકા થેન્ક યુ તમે બે રીતે મારી હેલ્પ કરી એક તો રસ્તો બતાવી એક અમને ફોન દઈ
હવે હર્ષભાઈને ફોન કરી લઈએ એના જ ફોનમાંથી. ના ના એ નંબર નથી લાગે મારા. તો હવે ડાયરેક્ટ મળીએ શેખ आ गए ओए पंजाबी कितने नु आए बठिंडा जलंधर के अमृतसर माथा पर दिए તો ગાઈસ હવે આપણે ફોન મળી ગયો છે તમારો ભાઈબંધ મારો ભાઈબંધ તમારો છે ને મારો ભાઈબંધ આવે છે અત્યારે ક્યાં આવે ઉજોડી આવે જોયો રહી ગયો તો પેલી ભાઈને ફોન મળી ગયો થેન્ક યુ આપણા શ્રી રબારી કાકાજી જેમને મારો ફોન પાછો આપ્યો કે કહેવાય ને કે માલધારી સમાજ હર રમેશ બધા સાથે હોય છે મળી ગયો પાજીને ઓળખીને મળી ગયા ભાઈ હાલે મિત્ર હાલો મિત્રો અહીંયા સુધી બ્લોગ ની આરો આપણે તમારો ખૂબ ધન્યવાદ એ બ્લોગ પૂરો થાય છે વિડિયો ચાલુ રાખો Thanks. Love you.